મારું નામ વેલજીભાઈ આહિર। આ મેકર અખાડાના જે 4 અખાડા કહેવાય એમાંનો એક મોરજર અખાડો, અને આ અખાડામાં 18 આલમ જે દાદાએ કથા રામકથાનો અભિયાન કર્યો ત્યારથી સર્વત્ર રીતે સુંદર રીતે વ્યવસ્થિત જે આયોજન કહી શકાય એ આયોજન રીતે કથાના આજે 9મો દિવસ પાર પડ્યો છે। માના આરસીઓચનો સાથે આજે કથા જ્યારે વિરામ પામી છે ત્યારે બહોળો સમુદાય મોટી સંખ્યામાં આવેલા આયોજકોનો પણ દાદા તરફથી આભાર માનવામાં આવ્યો। અહીં 12 ગામના આહિર સમાજે પણ ખૂબ મહેનત કરી છે। મોરજર ગામનો ચારણ સમાજ એ પણ ખડે પગે ઇતર પગે હાજર રહ્યો છે, અને કોઈ પણ બાબતમાં ક્યાંય ઉણપ રહી નથી, કોઈ કચાશ રહેવા દીધી નથી। એટલે દિલીપ દાદાએ જે વ્યવસ્થા કરી છે એના ભાગરૂપે એક વ્યવસ્થિત આયોજન થઈ શક્યું છે। આ કથા એક ઐતિહાસિક કથા બની રહી છે, અને વર્ષો સુધી આ પશ્ચિમ કચ્છમાં આ કથા યાદ રહેશે લોકોને। અને અહીંયા બહોળી સંખ્યામાં રાજદ્વારીઓ, બહોળી સંખ્યામાં સંતો, ભારતભરના વિશિષ્ટ સંતો અને મહાનુભાવો આ કથામાં પધાર્યા, એટલે બહુ મોટું યોગદાન છે। પુંજલ ધામમાં બહુ ધન્યવાદ થયો। દાદા મેકડ સાક્ષાત હાજર હોય એવો એક અભિગમ લોકોને થયો છે, અને આ ઉપર અસ્તિત્વની જો કૃપા ન હોય ને તો સાહેબ આટલું આયોજન થઈ શકે નહીં। એટલે હું દરેક કલાકારો સાથી સાધુ સંતોનો ખૂબ ખૂબ આદરપૂર્વક એ બધાનું સન્માનપૂર્વક આ આયોજનને અમે દીપાવીએ છીએ। પણ આ એક કૃપાને કૃપા હોય તો સંતોની, અસ્તિત્વની અને દિલીપ દાદાની, જેની દયા અને ભાવથી આ કાર્યક્રમ સિદ્ધ રીતે આપણે પાર પાડી શક્યા છીએ। અને કથા સરળ રીતે માતાજી જે રજૂ કરી એને જે ભાવ વ્યક્ત કર્યા એને અમે આદરપૂર્વક નમન કરીએ છીએ। અસ્તુ જનામ। કચ્છ ન્યૂઝના ઉપક્રમે સૌપ્રથમ આપનો આભાર। ખૂબ રાજીપા સાથે મારે જણાવવાનું કે મોરજર મધ્યે યોજાયેલ શ્રી રામકથા માના મુખારવિંદથી હજારો લોકોએ શ્રવણ કર્યું। તદુપરાંત પૂજ્ય દિલીપ રાજાનો જે મનોભાવના હૃદયની હતી કે કથા જેટલી ઓછી કે વધુ સંભળાય એમાં કોઈ વાંધો નહીં, પણ મહાપ્રસાદ લીધા વગર કોઈ પણ શ્રોતા, સાધુ સંત અને અમીરથી કરીને ગરીબ સુધી એક જ પંથકમાં 18 વરણ બેસી અને અહીંયા જે ભજન અને ભોજનનો લાભ લીધો એ મારી દ્રષ્ટિએ અવિસ્મરણીય રહેશે। અને મેકણ દાદાનો પણ આ જ સૂત્ર હતો કે ખવડાવો, સેવા કરો, પછી એમાં ગુણ અવગુણ જોવાનું કોઈ વાત જ નથી આવતી। એવી મેકણ પરંપરાને જેને કહી શકીએ એ સૂત્ર અહીંયા સાર્થક થયું છે। આજે અંતિમ દિવસે કથાને અહીંયા વિરામ આપવામાં આવ્યો છે। એની સાથે પૂજ્ય સમાધિ ચેતનવંતી જે અમારી સમાધિઓ છે, પૂજ્ય સદગુરુ વેલજી રાજાની કૃપાથી, મા ભગવતીની કૃપાથી, સાધુ સંતોના કૃપાથી કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત, મહાગુજરાત નહીં પણ છેક હરિયાણા, પંજાબ, રાજસ્થાન, બનાસકાંઠા, સાબરકાંઠા અને પૂર્વ કચ્છ આડેસર સુધી બધા મહેમાનો અને સંતો પધાર્યા। ખૂબ રાજીપો। એની સાથે અમારો તો ઠીક ગામ છે એટલે નાના પાયે અમે થાય એટલું કરીએ, પણ જે આહિર સમાજે જે અહીંયા જે પ્રદાન આપ્યું છે
એ ખરેખર અસ્મરણીય રહેશે. અને પશ્ચિમ વિભાગના નઈ જે આખી એમની ટીમ દ્વારા અહીંયા જે મંડપની વ્યવસ્થા, ભોજનની વ્યવસ્થા, એમાં જે એમના વોલેન્ટિયરો છોકરાઓ, ચા પાણીની જે વ્યવસ્થા, અન્ય બધી જે વ્યવસ્થાઓ, એમાં ક્યાંય મારી દ્રષ્ટિએ કચાશ રાખી નથી. છતાં ક્યાંય જાણતા અજાણતા કચાશ રહી ગયો તો હું અખાડા તરફથી અને મારા તરફથી આપને માફ કરશો એવી અભ્યર્થના વ્યક્ત કરું છું. અને આ એક જો ભૂતના ભૂતોના ભવિષ્ય એવું એક આયોજન અહીંયા મોરજરના એક નાનકડા ગામમાં થાય, એનાથી વિશેષ અમારો રાજીપો કે આનંદ શું હોઈ શકે. ધન્યવાદ. જય માતાજી. એટલે આ સૂત્ર જ જીવનની માલિપાસ પરિપૂર્ણ સૂત્ર છે મારી દ્રષ્ટિએ. માણસ કોઈ શક્ય હોય એને રાજી કરીએ એ અને ખુશ થઈને જાય, એ જ મોટું જેને કહી શકાય કે એક મોટી વાત છે. ધન્યવાદ. રાજીપો. જય માતાજી. નામ અમીર કારાભાઈ, પશ્ચિમ કચ્છ આહિર પાથરિયા સમાજ પ્રમુખ. આપણો આ આમ તો સર્વ જ્ઞાતિનો કાર્યક્રમ હતો, એમાં કોઈ સમાજ પણ મેન યજમાન પદે આમ પાથરિયા આહિર સમાજ હતો, અને જે 10 દિવસ સુધી સતત પ્રોગ્રામ ચાલુ રહ્યો અને આજે પૂર્ણાહુતિને આરે છે. આમાં 10-12 સમિતિ બધી અલગ અલગ, પાણી સમિતિ છે, રસોડા સમિતિ છે, બધા 12 સમિતિઓ કામ કર્યું. સમિતિમાં જે કાર્યકર્તાઓ જે મહેનત કરી છે એનો ખૂબ ખૂબ આભાર. અને એના થકી જ આ પ્રોગ્રામ કાર્યક્રમ પાર પડ્યો છે. દાદા વિશે તો કહેવાનું મારા નથી એટલા શબ્દો જે ફૂટે એટલા છે, એટલે હું કહીશ મહાન વ્યક્તિ વિશે કહેવું મુશ્કેલ છે.